નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, રામ રામ। ધરતી માતા તૃપ્ત થઈ ગઈ છે અને ઉત્તમ વાવણી લાયક વરસાદ પડી ગયો છે। વર્ષની આ સૌથી મહત્વની ઘડી આવી ગઈ છે। ખેડૂત મિત્રો, વાવણી કરવાનો સમય છે। આપણે આ શરૂઆતથી જ 4 બાબતોનું ધ્યાન રાખીએ તો આપણો પાક બમ્પર ઉત્પાદન આપી શકે છે। આજે આપણે વાત કરીશું સાચી બીજ ખરીદી, બીજું બીજ માવજત, પાયાનું ખાતર અને બિયારણનો ઉગાવો કેવી રીતે સેટ કરવો। આ વર્ષે ખેડૂત મિત્રો બિયારણ ખરીદી કરતી વખતે ધ્યાન આપજો, કારણ કે આ વર્ષે 2026માં ઉગાવો બહુ ખૂબ ઓછો આવે છે। જર્મિનેશન એટલું બધું નથી, કારણ કે 2025માં બિયારણ ખૂબ ડેમેજ થઈ ગયા, પલળી ગયા। તો વાત કરીએ આપણે સૌથી પહેલું પગથિયું સાચું બિયારણ બજારમાં હંમેશા વિશ્વસનીય અને પ્રમાણિક સર્ટિફાઈડ કંપનીનું જ બિયારણ ખરીદી કરો। સસ્તું બિયારણ લેવાની લાલચમાં ન પડો। દુકાનદાર પાસેથી પાક્કું જીએસટી બિલ લેવાનું ક્યારેય ન ભૂલતા, જેથી ભવિષ્યમાં કોઈ છેતરપિંડી ન થાય। તો બિયારણ જર્મિનેશન ચેક કરવો અવશ્ય। હવે કેવી રીતે જર્મિનેશન આપણે કરી શકીએ, તો કે એક કોથળામાંથી 100 બીજ લેવાના। એક કુંડામાં અથવા ભીના કોથળામાં તમે 100 દાણા એક કપડામાં વાવી દો। જો 80-85 દાણા સરસ ઉગી નીકળે તો સમજી લેવું કે તમારું બિયારણ એકદમ વાવણી કરવા લાયક છે। મિત્રો, તો આ બિયારણ જર્મિનેશન અવશ્ય ચેક કરજો। હવે બીજું પગથિયું, સૌથી સસ્તું પ્રોટેક્શન એટલે બીજ માવજત। બીજ માવજત કરવું અવશ્ય કરજો। વાવતા પહેલાં બિયારણને ફૂગનાશક જેમ કે કાર્બન ડાઇઝમ અથવા ટ્રાઇકોડર્મા, કીટનાશક, સારી કંપનીના ફૂગનાશક, કીટનાશક બિયારણોને પટ મારવા માટે ફૂગનાશક અને કીટનાશક બંનેનો પટ મારજો। બીજ માવજત એ પાકને એક રસીકરણ જેવું કામ આપશે, એટલે બીજ માવજત અવશ્ય કરી લેવું। હવે છેલ્લો મુદ્દો એટલે કે આપણે ખાતર, મહત્વની વાત ખાતર છે। એટલે પાયામાં જ ખાતર આપણે વાવણી કરતી વખતે જ બિયારણની સાથે જમીનમાં આપવું જોઈએ। ડીએપી, એનપીકે એટલે 12-32-16, એસએસપી, સિંગલ સુપર ફોસ્ફેટ અને આવા ખાતરો માઇક્રોન્યુટ્રન જેવા તમે આપી શકો। હવે સીધા સંપર્કમાં બિયારણ ન આવે તે રીતે વાવણીનું સેટિંગ કરજો, કારણ કે બીજ અને ખાતર એક સાથે ભેગા પડશે તો બીજનો ઉગાવો ઓછો આવી શકે છે। બસ, તો આ 4 વાતો આપણે અપનાવીએ અને આપણા પાકને શરૂઆતથી જ મજબૂત બનાવીએ। ભગવાન દ્વારકાધીશ આ ચોમાસું આપ સૌ માટે ખૂબ જ નફાકારક અને સમૃદ્ધ બનાવે તેવી પ્રાર્થના। વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર જરૂર કરજો। જય જવાન, જય કિસાન।